સુરત શહેર અને તેના પર્યાવરણમાં કાયદો અને વ્યવસ્થા તેમજ નાગરિકોની સુરક્ષાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સચિન પોલીસ દ્વારા કપલેધા ગામ ખાતે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સુરત શહેર અને તેના પર્યાવરણમાં કાયદો અને વ્યવસ્થા તેમજ નાગરિકોની સુરક્ષાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સચિન પોલીસ દ્વારા કપલેથા ગામ ખાતે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા લોકોને વિવિધ વિષયો પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ખાસ કરીને પોક્સો એક્ટ, સાયબર ક્રાઇમનો, ડ્રગ્સ એન્ડ સિટી અને ટ્રાફિક જાગૃતિ વિશે લોકોને જાણકારી પૂરી પાડવામાં આવી હતી। પોલીસ અધિકારીઓએ ડ્રગ્સના દુષ્પરિણામો, સાયબર છેતરપિંડીથી બચવાના ઉપાયો અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો। આ પ્રકારનો લોકસંવાદ કાર્યક્રમ પોલીસ અને નાગરિકો વચ્ચેના સેતુ તરીકે સાબિત થતા સ્થાનિક લોકોએ સ્વાગત કર્યું હતું અને આવા પ્રયાસોને વધુ વિસ્તારવાની માંગ પણ કરી હતી। આજ રોજ કપલેથા ગામમાં એક લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું। મારી સાથે એસીપી, પીઆઈ, પીએસઆઈ બધા હાજર છે। ગામના આગેવાનો, સરપંચશ્રી અને બધા હાજર છે। આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પોક્સોના બનાવો, જે આપણે ખબર છે કે નાના બાળકોનો અત્યાચાર ના થાય તેના માટે સરકારશ્રીનો કાયદો છે, તેમાં જાગૃતિ ફેલાય। કારણ કે નાના બાળકો પ્રેમ હોય કે સામાજિક રીત રિવાજ હોય અને મેરેજ કરી લે છે, પાછળથી ગુના દાખલ થાય તો 10-10, 20-20 વર્ષની સજાઓ થાય છે। એ ના થાય એના જાગૃતિ ફેલાય એના માટે અમે પોક્સો વિશે આજે બધાને સમજ આપી। એ સિવાય અત્યારનો બીજો એક મોટો ઇસ્યુ છે સાયબર ક્રાઇમ। સાયબર ફ્રોડ ખૂબ જ થાય છે, અલગ અલગ પ્રકારે થાય છે, નવી નવી એની ટેકનિક્સ છે, એમઓ છે, એના બાબતે આ પ્રજાને જાગૃત કરી, ગ્રામજનોને જાગૃત કર્યા કે આવું કંઈ પણ હોય તો અમને જાણ કરે, એવી લોભ લાલચમાં ના ફસાય, કોઈ પોલીસ તરીકે ઓળખાણ આપે એ પણ ના કરાય, ડિજિટલ એરેસ્ટથી બચે। એવું કોઈ ડિજિટલ એરેસ્ટ નથી, તમારા માધ્યમથી પણ કહેવા માગું છું, પોલીસ કોઈ દિવસ એવી રીતે એરેસ્ટ કરતી નથી, તો એ બાબતે જાગૃતિ ફેલાઈ। એ સિવાય એક અત્યારે ગુજરાત સરકારની એક ખાસ નીતિ છે અને સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનો આપણો એક સિમ્બોલ છે। એ પ્રમાણે ડ્રગ્સની કોઈ પણ બાતમીઓ તમને આપવી કે આવું કંઈક થતું હોય તો પણ અમને જાણ કરવી, આવા બાળકો જો ફસાણા હોય તો અમને એ બાબતે ઇન્ફોર્મ કરવા, તથા ટ્રાફિકનું આપણે ખબર છે કે સુરત શહેર પોલીસે ટ્રાફિકનો હેલ્મેટનો ખૂબ જ સારો અમલ કર્યો છે, ટ્રાફિકના નવા સિગ્નલ કર્યા છે। તો મનુષ્યની જિંદગી છેલ્લા 1.5-2 વર્ષમાં સચિનમાં 20થી 22 ફેટલ થયા છે। તો એ બાબતે જાગૃતતા ફેલાય કે હેલ્મેટ અવશ્ય પહેરે, ટ્રાફિકના નિયમોનું પાલન કરે। અમારો દંડ કરવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ કોઈની જિંદગી બચે એક હેલ્મેટ પહેરવાથી, તો એ બાબતે જાગૃત કરે। આપને ખ્યાલ છે કે 80% ફેટલ એ જે ટુ વ્હીલરના થાય છે અને એમાં પણ સૌથી વધારે હેલ્મેટ પહેર્યા ના હોય એના થાય છે। એટલે કોઈ વ્યક્તિ ગુજરી જાય એ સૌથી મોટી બાબત છે, એ પણ બાબતે જાગૃત કર્યા। એટલે આ રીતે એક સારા લોકસંવાદનું આજે અમે એક આયોજન કરેલું।